અમદાવાદના મોઢેરા વિસ્તારમાં એક યુવતીની ધોળા દિવસે અપહરણની ઘટના સામે આવી છે। આપ જોઈ રહ્યા છો નવ દ્રષ્ટિકોણ ન્યૂઝ સત્યની સાથે હું છું કાળીદાસ પરમાર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદના મોઢેરા વિસ્તારમાં એક યુવતીની ધોળા દિવસે અપહરણની ઘટના સામે આવી છે, જેમાં ઘરમાં ખાટલામાં સૂતી યુવતીને 4 લોકો જબરજસ્તી કારમાં બેસાડીને લઈ જતા ચકચાર મચી જવા પામી છે। મોઢેરા વિસ્તારમાં રહેતા શારદાબેન નાઈના દીકરાએ રાજસ્થાનમાં રહેતી કોમલ નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ કોમલને ગેવર ગુર્જન નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો, જેથી લગ્ન બાદ પણ ગેવર વારંવાર કોમલને હેરાન પરેશાન કરતો હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। બપોરના સમયે કોમલ ઘરમાં ખાટલામાં સૂતી હતી ત્યારે અચાનક એક કાર ઘરની બહાર આવીને ઊભી રહી હતી। આ કારમાંથી 3 યુવકો અને એક યુવતી નીચે ઉતર્યા હતા, જે બાદ શારદાબેન કંઈ સમજે તે પહેલાં જ 4 લોકો સીધા ઘરમાં ઘૂસી ગયા હતા અને કોમલને જબરજસ્તી ઉઠાવીને કારમાં બેસાડી ફરાર થઈ ગયા હતા। ઘટના એટલી ઝડપથી બની હતી કે આસપાસના લોકો કંઈ સમજે તે પહેલાં જ આરોપીઓ ક્રેટા કારમાં યુવતીને લઈને ભાગી ગયા હતા। સમગ્ર ઘટનામાં હવે પોલીસની શંકા સીધી ગેવર ગુર્જર તરફ જઈ રહી છે, ત્યારે પોલીસ હવે આ સમગ્ર ઘટનામાં પ્રેમ સંબંધ, જૂની અદાવત અને જબરજસ્તી યુવતીને લઈ જવાના એંગલથી તપાસ કરી રહી છે।